નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। આજે રાજ્યના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટ્યું છે, ત્યારે આવનારા દિવસોમાં હજુ પણ વરસાદનું જોર ઓછું જોવા મળશે। જોકે આવનારા કેટલાક દિવસો સુધી રાજ્યમાં વરસાદનું જોર ઓછું જોવા મળશે। સાથે જ ભારે વરસાદનો નવો રાઉન્ડ ક્યારે આવશે તેને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। સાથે જ હવે કેટલાક દિવસો સુધી ગુજરાતના વિસ્તારોમાં સારી એવી વરાપ જોવા મળે તેવી પણ શક્યતા છે। જોકે કયા વિસ્તારોમાં આવનારા કેટલા દિવસ વરાપ જોવા મળશે, સાથે જ સારો વરસાદ ક્યારે થશે તેને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો આગામી એક અઠવાડિયા સુધી હવે ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટશે, તેમજ 20 સપ્ટેમ્બર સુધી સારા વરસાદની રાહ જોવી પડશે। જોકે 22 સપ્ટેમ્બર પછી રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદી માહોલ બની શકે છે, જેમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે। જોકે રાજ્યમાં હાલ વરસાદ વિરામ લેશે, તેમજ સપ્ટેમ્બર મહિનાના અંતમાં ફરીથી વરસાદનો રાઉન્ડ શરૂ થાય એવી પણ શક્યતા છે। જોકે નવરાત્રી દરમિયાન પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ વરસે એવી શક્યતાઓ રહેલી છે। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો હાલના કોલો વેધર હવામાન મોડેલ પ્રમાણે આજથી લઈને આવનારી 21 તારીખ સુધી રાજ્યના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી જાય એવી કોઈ શક્યતાઓ નથી। રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ જોવા મળી શકે છે। જોકે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં કોઈક સ્થળે જ ભારે વરસાદ વરસી શકે છે। તે સિવાય ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના બાકી રહેતા વિસ્તારો, જ્યારે કચ્છ તેમજ સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ તેમજ સામાન્ય ઝાપટા વરસતા જોવા મળશે। જોકે ભારેથી અતિભારે વરસાદ આવનારા એક અઠવાડિયા સુધીમાં વરસી જાય એવી કોઈ જ શક્યતાઓ રહેલી નથી। જોકે કોઈક છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે। જ્યારે 21થી લઈને 29 તારીખ સુધીની વાત કરીએ તો 21થી 29 તારીખમાં રાજ્યમાં ફરી એકવાર વરસાદનો સારો રાઉન્ડ આવી શકે છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ રહેલી છે। જોકે એ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પણ વરસશે, જ્યારે કચ્છના ભાગોમાં તે સમયે પણ વરસાદનું જોર ઓછું જોવા મળશે। અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ આવનારા 24 કલાક દરમિયાન ખાસ કરીને જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ ઝાપટા વરસી શકે છે। ભારેથી અતિભારે વરસાદની કોઈ શક્યતાઓ નથી। જ્યારે 14 તારીખની જો વાત કરીએ તો 14 તારીખે પણ વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, વલસાડના કેટલાક વિસ્તારો, નવસારી, ભાવનગર, બોટાદના કેટલાક વિસ્તારોમાં સામાન્ય છાટાછૂટીથી હળવા ઝાપટા વરસી શકે છે। ભારેથી અતિભારે વરસાદની કોઈ શક્યતાઓ નથી। 15 તારીખે જૂનાગઢના કેટલાક વિસ્તારો, જ્યારે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટા વરસે એવી શક્યતાઓ રહેલી છે। જ્યારે વલસાડના કોઈક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પણ વરસી શકે છે। 16 તારીખની જો વાત કરીએ તો 16 તારીખે જૂનાગઢ, ગીર સોમનાથના કેટલાક વિસ્તારો, જ્યારે ભાવનગર, બોટાદ, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં કોઈક સ્થળે હળવા વરસાદી ઝાપટા વરસી જાય એવી શક્યતાઓ રહેલી છે। જોકે એ દિવસે વલસાડના કોઈક વિસ્તારમાં ભારે વરસાદ વરસે એવી શક્યતાઓ છે, બાકી અત્યંત ભારે વરસાદ વરસવાની કોઈ શક્યતાઓ રહેલી નથી। 17 તારીખે વાત કરીએ તો 17 તારીખે ખાસ કરીને અમરેલી, ભાવનગરના કેટલાક વિસ્તારો, જ્યારે નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ફક્ત ઝાપટા વરસે એવી જ શક્યતા છે। જોકે 18 તારીખની વાત કરીએ તો 18 તારીખે ખાસ કરીને ગીર સોમનાથના કેટલાક વિસ્તારો, જ્યારે વલસાડના કેટલાક વિસ્તારોમાં સામાન્ય છાટાછૂટીથી ઝાપટા વરસી શકે છે। 19 તારીખની જો વાત કરીએ તો 19 તારીખે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસે એવી શક્યતા છે। ભરૂચ, પંચમહાલ, દાહોદના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। તે સિવાય રાજ્યના બાકી રહેતા કોઈક વિસ્તારમાં સામાન્ય છાટાછૂટીથી હળવા ઝાપટા જોવા મળી શકે છે। 20 તારીખની જો વાત કરીએ તો 20 તારીખે પણ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો, રાજકોટ, ભાવનગર, બોટાદના કેટલાક વિસ્તારો તેમજ અમરેલીના કોઈક ભાગમાં સામાન્ય છાટાછૂટીથી હળવા ઝાપટા જોવા મળી શકે છે। જ્યારે 21 તારીખની જો વાત કરીએ તો 21 તારીખે પણ એ જ રીતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય છાટાછૂટીથી ઝાપટા જોવા મળી શકે।
જ્યારે 22 તારીખે પણ રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના કોઈક વિસ્તારોમાં સામાન્ય છાંટાછૂટીથી હળવા ઝાપટા વરસી શકે. જોકે આવનારી 22 તારીખ સુધી રાજ્યના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી જાય એવી કોઈ જ શક્યતાઓ હાલ રહેલી નથી. પરંતુ તારીખ 21થી લઈને 29માં રાજ્યના કોઈક વિસ્તારોમાં વરસાદનો નવો રાઉન્ડ આવે અને તેમાં સારો વરસાદ વરસે એવી શક્યતાઓ છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.